આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સાથે જ ખેડૂતો માટે રાહતના સમાચાર એ આવ્યા છે કે વરસાદની હાલમાં કોઈ શક્યતા નથી, જેથી ખેડૂતો પોતાનું ખેતી કાર્ય કરી શકશે. 15 એપ્રિલ સુધીમાં કાળઝાળ ગરમી પડશે. 20 એપ્રિલ સુધીમાં કેટલાક વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ જશે. હવે ધીરે ધીરે ગરમી વધવાની આગાહી છે. લાંબા ગાળાના અંતરમાં હવામાનમાં પ્રકાશને તડકો અને ગરમી વધવાની શક્યતા રહેશે. આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતા રહેશે અને લગભગ હમણાં ગરમી વધશે અને તારીખ 15મી સુધીમાં ગરમીનો આંક મહત્તમ ન્યૂનતમ તાપમાનથી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ કે તેથી 14 ભાગમાં વધુ વધવાની શક્યતા રહેશે. 14મી એપ્રિલે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 20મી એપ્રિલ સુધીમાં તો મહત્તમ તાપમાન લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં 42 ડિગ્રી કે 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે.